તો આજે બીજા દિવસની શાનદાર શરૂઆત અને સૌ કોઈની નજર શુભમન ગિલ પર હતી. શુભમન ગિલને લઈને આપણે ચર્ચા કરીએ એવી છે. અશોકભાઈ, સૌથી પહેલાં તો આપણે શુભમન ગિલને લઈને કેટલીક વાતો કરી હતી, કેટલીક જવાબદારી, કેટલું પ્રેશર અને કેપ્ટન તરીકે કેવી રીતના નીકળી આવશે. તો સૌથી પહેલાં તો શુભમન ગિલને સો સલામ, અને સાથે જ શુભમન ગિલ એક કેપ્ટન, એક ખેલાડી, અને અત્યારે તેના ચહેરા પર દેખાતા આત્મવિશ્વાસ વિશે શું કહેશો? બિલકુલ સાચી વાત છે. આપણે દર્શક મિત્રોને પહેલાં અત્યારનો સ્કોર કહી દઈએ કે 454, 6 વિકેટ ગઈ છે ભારતની, અને હજુ મેચ ચાલુ છે, થોડી વારમાં લંચ થશે. તમે જે વાત કરી એની ઉપર હવે આવે. શુભમન ગિલ જ્યારે પણ કોઈ નવો કેપ્ટન એક નવી જવાબદારી લઈને આવે છે ત્યારે એની પાસેથી અપેક્ષાઓનો પહાડ હોય છે. રોહિત શર્મા કેપ્ટન હતો તો આમ કર્યું, વિરાટ કોહલી કેપ્ટન હતો તો આમ કર્યું, MS ધોની કેપ્ટન હતા તો આમ કર્યું. ઘણા બધા કેપ્ટન્સની વાતો એણે સાંભળી હોય છે, એને સંભળાવવામાં આવતી હોય છે, અને એમાંના ઘણા બધા કેપ્ટન્સના હાથ નીચે રમી ચૂક્યો હોય છે ખેલાડી. શુભમન ગિલની વાત કરો તો તમે મહેન્દ્રસિંહ ધોની સાથે હોય કે ત્યાર પછી રોહિત શર્મા સાથે હોય કે વિરાટ કોહલી સાથે છે, તો આ બધાની સાથે આ ખેલાડી રમી ચૂક્યો છે. અને ત્યાર પછી જ્યારે કેપ્ટનશીપના પેંગડામાં પગ નાખવાનો હોય ત્યારે એને આ બધું કહેવામાં આવે છે, જો તું ધ્યાન રાખજે, જો તું ભાઈ આમ કરજે, જો તું આમ કરજે. તો આ બધી પરિસ્થિતિમાં જ્યારે એક જવાબદારી સંભાળે છે ત્યારે એના માથા ઉપર ઘણો બધો બોજ હોય છે. ઘણો બધો બોજ ઇન ધ સેન્સ, ધોની આમ કરતા હતા, રોહિત શર્મા આમ કરતા હતા, વિરાટ કોહલી આમ કરતા હતા, કોચે આમ કીધું, જવાબદારી આમ છે, મારી ટીકા આટલી થાય છે. તો એવરીથિંગ ઇઝ ધેર. એના મગજ ઉપર એટલું જબરજસ્ત એનું દબાણ, એક એક્સ્ટ્રા પ્રેશર એ કેપ્ટનશીપનું જોવા મળે છે. આ પ્રેશર કઈ રીતના તમે હલ કરી શકો? તો આ પ્રેશરને જેને કહેવાય એક્ઝર્ટ કરવાનો એક જ સારામાં સારો ઉપાય જો કહીએ, લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. એટલે કે એ પરિસ્થિતિમાં તમારી કેપ્ટનશીપમાં તમે સારું રમો, એન્ડ યુ શો ધ વે ટુ ધ પીપલ કે હા, કમ ઓન, આ રીતે રમી શકાય. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. જ્યારે IPLની કેપ્ટનશીપ એમણે કરી ત્યારે પણ ઘણી વખત સ્કેનરમાં આવ્યા. એમની જે એવરેજ છે એ પણ ઘણી ઓછી છે ટેસ્ટ મેચની. એ બધી પરિસ્થિતિ હોવા છતાં પણ BCCI એમને કેપ્ટન બનાવ્યા છે, કારણ કે ભારત હવે એક લાંબા ગાળાના કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે. લાંબા સમય સુધી એ કેપ્ટનશીપ કરી શકે એવો ખેલાડી ભારતને જોઈતો હતો. એમાં શુભમન ગિલ ઇઝ ધ રાઇટ ચોઇસ ફોર દેટ. શુભમન ગિલે કેપ્ટનશીપમાં તો એમને ખાસ કંઈ કરવાનું આવ્યું નહીં, કારણ કે ટોસ તો એ લોકો જીત્યા, ડિસિઝન એ લોકોએ લીધું, રમવા માટે ભારતને મોકલ્યું. પણ ત્યાર પછી જે રીતે પાર્ટનરશિપ થઈ, સી કોન્ફિડન્સ બિલ્ડિંગ ક્યાંથી થાય છે તમને કહું. રાહુલ અને યશસ્વી જયસ્વાલ બે જણા મેદાન ઉપર આવ્યા. they made the things very easy. They started getting the runs. 91 રનની પાર્ટનરશિપ થઈ, અને એ પાર્ટનરશિપ થયા પછી સ્ટાર્ટિંગ, ભાઈ આની પહેલાં સુનિલ ગાવસ્કર અને શ્રીકાંતે પાર્ટનરશિપ કરી, એને એ લોકોએ પાર કરી. ત્યાર પછી એક સારામાં સારી પાર્ટનરશિપ આગળ ધપાવી 91 સુધી એ લોકો પહોંચ્યા. તો આ જે 91 રનનો સ્કોર થયો એ પાછળ આવનાર ખેલાડીઓ માટે એક બહુ મોટી સાંત્વના છે કે કમ ઓન યાર, ધીસ પિચ ઇઝ પ્લેએબલ નાઉ. શરૂઆતના તબક્કામાં થોડા સ્વિંગ થયા બોલ, પણ આફ્ટર દેટ ઇટ હેઝ બીકમ એ બેટિંગ પિચ. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. અને ત્યાર પછી શુભમન ગિલની એન્ટ્રી થાય છે. શુભમન ગિલને એક સારા પ્લેટફોર્મ પર રમવાનું હતું. સાઈ સુદર્શન નો ડાઉટ કે આઉટ થઈ ગયા હતા 0 રને, અને ત્યાર પછી બટ હી મેનેજ દેટ ટુ હેપન. બહુ શાંતિથી, કામ, એક ધૈર્ય સાથે, એક મક્કમ નિર્ધાર સાથે, મારે મેદાન ઉપર ટકવું છે એ જનૂન સાથે હી પ્લેડ હિઝ ઇનિંગ સો વેલ, સો એલિગન્ટ. એના સ્ટ્રોક્સમાં એ સહજતા જોવા મળી. એના કવર ડ્રાઈવ્સ એક ટેસ્ટ પ્લેયર ખેલાડી તરીકે એના જોવા મળ્યા. અને આઈ વોઝ ટોકિંગ ઇન IPLમાં જ્યારે પણ એના જે ચોગ્ગા ખાસ કરીને જે છે, દેટ ગોઝ બાયસેક્ટિંગ ધી પ્લેયર્સ, ફિલ્ડર્સને બાયસેક્ટ કરીને નીકળે એ રીતના એના શોટ્સ હતા. સો આઈ થિંક એની પાસે એક ક્ષમતા હતી, એ ક્ષમતા એણે મૂકી, અને હી મેડ ધ અનધર બિગ પાર્ટનરશિપ વિથ રિષભ પંત. અને એ જે મહત્ત્વની પાર્ટનરશિપ 209 રનની, તો કોન્ફિડન્સ ત્યાંથી આવ્યો કે ભાઈ પોતે 50 રન કર્યા,
ઓર કોન્ફિડન્સ આવ્યો, 100 રન કર્યા, ઓર કોન્ફિડન્સ આવ્યો, અને ત્યાર પછી એક મોટી પાર્ટનરશિપ બનાવી. અને એટલા માટે જ્યારે ભારતનો સ્કોર, પોતાની કેપ્ટનશીપમાં રમી રહેલા ખેલાડીને ભારતનો સ્કોર એક તબક્કે એવો લાગે કે હા, નાઉ વી આર એટ અ રાઇટ પ્લેસ, ત્યાર પછી એની વિકેટ પડી છે. એટલે આઈ થિંક ધ હોલ પ્રોસેસ, પહેલો આત્મવિશ્વાસ વધાર્યો રાહુલ અને યશસ્વીએ. ત્યાર પછી યશસ્વીની સેન્ચુરી થઈ, તે એ પણ એણે જોયું. પછી રિષભ પંત સાથે રમ્યા, ત્યાર પછી ગિલની પણ સેન્ચુરી થઈ. તો ઓલ 1, 2, 3, 4 એ પ્રમાણે રમતા રમતા જ્યારે 130-140 રન સુધી આવ્યા અને જ્યારે બશીરના બોલમાં આઉટ થયા, ત્યાં સુધી એક આત્મવિશ્વાસ આવી ગયો એનામાં કે નાઉ ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ. ભારતની સ્થિતિ સારી છે, ભારતનો સ્કોર સારો છે, આપણે ડોમિનેટ કરીએ છીએ. કોઈ પણ કેપ્ટન માટે આનાથી વિશેષ શું જોઈએ કે તમે એક દિવસમાં 359 રન ઠોકી દીધા. તમે વિચાર તો કરો, આટલું ફાસ્ટ તમે રમ્યા છો. અને આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ઇટ. અને બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ હમણાં આવ્યું કે 400 ને હમણાં બધા ખેલાડીઓ તો IPL રમીને આવ્યા છે, તે છતાં પણ 452 ડોટ બોલ રમ્યા છે ભારતના ખેલાડીઓ. 452 ડોટ બોલ રમ્યા છે, 106 ઓવર્સ કુલ જો જોઈએ તો આપણે. તો વિચાર કરો કે આટલું ધૈર્ય, આટલી ક્ષમતા, આટલી મેદાન પર ટકવાની જે એમની એક જનૂન છે, એ જનૂન જોવા મળ્યું. એન્ડ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ધ ટેસ્ટ ક્રિકેટ મીન્સ. અને આ પર્ટિક્યુલર જ્યારે જોયું કે ઓકે, આટલા બધા ડોટ બોલ પણ આ ખેલાડીઓ કાઢી શકે છે. સી, તમે જુઓ કયા ખેલાડી કેવી રીતે આઉટ થયા. તમારે જ્યાં ધૈર્ય રાખવાનું ક્યાં ના રહ્યું તમારી પાસે. સાંઈ સુદર્શન રમ્યા, લેગ સ્ટમ્પ ઉપર બોલ ફ્લિક કરવા ગયા, નહોતો કરવાનો, છોડી દેવાનો હતો, પણ IPLની અસર આવી, ફ્લિક કરવા ગયા, વિકેટ ગુમાવી 0 રને. સિમિલર વે આજે કરુણ નાયર આઉટ થયા, ઓફ સ્ટમ્પની બહાર એ બોલ છોડી દેવાની જરૂર હતી, તે છતાં પણ બેકફૂટ ઉપર જઈને ફિલ્ડરના માથા ઉપરથી IPLનો શોર્ટ રમવા ગયા. મારી દ્રષ્ટિએ એ ગોટ કોટ. તો અહીંયા આ જ વસ્તુ છે કે તમે તમારી જે IPLની પેલી મનોદશા છે એમાંથી બહાર ક્યારે આવો છો. તો એમાંથી બહાર કોણ આવ્યું? યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, શુભમન ગિલ. દે હેવ બીન એબલ ટુ સ્કોર બિગ. તો આ જે વસ્તુ છે એ શુભમન ગિલને આજે જોવા મળી, એક કોન્ફિડન્સ જોવા મળ્યો, એક પાર્ટનરશિપ જોવા મળી, 3 મોટી પાર્ટનરશિપ થઈ. આઈ થિંક આનાથી વિશેષ એક કેપ્ટન માટે બીજું શું હોઈ શકે. અને દેટ ઇઝ ધ રીઝન કેપ્ટનશિપમાં એનો કોન્ફિડન્સ તમને દેખાવા લાગ્યો. અશોકભાઈ, જે રીતના આજે વાત કરી આપણે રાહુલ અને સાથે જયસ્વાલની અને સાથે જ 209 રન સુધીની પાર્ટનરશિપ, તો યશસ્વી, આજે જયસ્વાલ યશસ્વીની સદી ખાસ રહી અને સાથે તે પણ ઇંગ્લેન્ડની અંદર, એટલે કહી શકાય કે હવે બેક ટુ ફોર્મ આવી રહ્યા છે. અને સાથે જ તેની બેટિંગ અને તેના શોટ્સ કેવા રહ્યા, અને ખાસ કરીને કોઈ પણ બોલર તેના પર હાવી ના થઈ શક્યું. સી, બહુ અગત્યની વાત આ જ છે કે તમે શોર્ટ ફોર્મેટ રમીને આવ્યા છો, તમે આક્રમક ખેલાડી છો, બધું બરાબર, પણ then you don't select your shots well, તો તમે તકલીફમાં આવો. યશસ્વી જયસ્વાલ માટે બહુ જરૂરી હતું, બિકોઝ હી કોટ આઉટ મેની a times. 25 રન, 22 રન, 25 રન, 50 રનમાં આઉટ થઈ ગયો છે ઘણીવાર. there was a need of a big knock for him. એ જરૂર હતી. ઓફકોર્સ એના શોટ્સ તમે જુઓ, આઈ થિંક સમ ઓફ ધ શોટ્સ આર સો ગુડ. ઓફ સ્ટમ્પની બહાર એણે ટુકડો બોલ નાખ્યો, શોર્ટ ઓફ લેન્થ બોલ નાખ્યો, અને બેકફૂટ ઉપર જઈને પંચ કર્યો એના પોઈન્ટમાં. આઈ થિંક ટેરિફિક. એની કવર ડ્રાઇવ્સ તમે જુઓ, તમે ઓન ડ્રાઇવ્સ એના પરફેક્ટ તમને જોવા મળે. તો આઈ થિંક યશસ્વી જયસ્વાલના માટે પણ કોન્ફિડન્સ બહુ જરૂરી હતો. કારણ કે જ્યારે તમે ટેસ્ટ મેચ માટેની રિબિલ્ડિંગ કરી રહ્યા છો, ટીમને બનાવી રહ્યા છો, તે વખતે તમારા દરેક ખેલાડી પાસે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. અને એટલા માટે યશસ્વી જયસ્વાલની સેન્ચુરી એ બહુ જ મોટામાં મોટી ઘટના કહી શકાય કે તમે ઓપનર તરીકે ગયા છો. એટલે ભારતે એ પણ પુરવાર કર્યું કે ભારતનું ઓપનિંગ મજબૂત હતું. 91 રનની પાર્ટનરશિપ એમણે કરી. યશસ્વી જયસ્વાલે સેન્ચુરી પણ ફટકારી. ઇવન રાહુલ વોઝ પ્લેઇંગ વેલ. તો હું માનું છું કે આ જે બધી વસ્તુ બને છે, એક મોટી ટીમ બનાવવા માટેના જે ઇન્ગ્રેડિયન્ટ છે. ઓફકોર્સ પીચ ફ્લેટ હતી, મુવમેન્ટ ઓછી હતી બોલની, બધું બરાબર છે. આઈ થિંક થિંગ્સ વેર સેટલિંગ ધેટ વે. પણ ક્યાંક ને ક્યાંક યશસ્વી જયસ્વાલની જે સેન્ચુરી હતી મારી દ્રષ્ટિએ વધારે મહત્ત્વની એટલે છે કે હી ઇઝ અ ઓપનર. અને ઓપનર તરીકે IPLમાં આવ્યા પછી બેક ટુ ટેસ્ટ મેચ ફોર્મેટમાં તમે જો ઓફ સ્ટમ્પની બહારના બોલને છોડી શકતા હો, અથવા તો તમે ધૈર્યપૂર્વક રમી શકતા હો, વિચ વોઝ વેરી મચ રિક્વાયર્ડ.
અને યશસ્વી જયસ્વાલનો આ કોન્ફિડન્સ એ આગામી 5 ટેસ્ટ મેચમાં તમને જોવા મળશે. ઓફકોર્સ ઇટ શુડ નોટ કન્વર્ટ ઇન ટુ ઓવર કોન્ફિડન્સ, નહીંતર ઘણી બધી તકલીફો. આ તો ક્રિકેટ છે, 22 ગજની પીચ છે, આ તો ઘણા બધાને હીરો બનાવ્યા અને ઘણા બધાને ઝીરો બનાવી દીધા છે. બટ આઈ થિંક ઇટ વોઝ અ વેરી ગુડ ઇનિંગ. અશોકભાઈ, આપણે શુભમન ગિલની વાત કરી, યશસ્વી જયસ્વાલની વાત કરીએ, હવે ત્રીજો મોટો ખેલાડી એની વાત કરીએ તો છે રિષભ પંત. ત્રીજો જોરદાર ખેલાડી રિષભ પંત, અને સાથે જ એના શોટ્સ, તેની રમવાની સ્ટાઇલ અને તેનું એટલે આક્રમણ કહી શકાય કે સામેવાળાના ભલભલાના સાંધા ગગડાવી દે. શું કહેશો? સી, બહુ અગત્યની વાત છે તમારા માટે શુભમન ગિલ જેવો એક ખેલાડી ટીમમાં હો, બિકોઝ હી નેવર બોધર્સ અબાઉટ વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ. સૌથી મહત્ત્વની વાત એ છે કે એક બેટ્સમેન માટે એને પોતાને જે કરવાનું છે, મારે ચોગ્ગા છગ્ગા મારવાના છે, મારે ફાસ્ટ રમવાનું છે, એ એની સ્ટાઇલ ક્યારેય છોડતો નથી. તમે જુઓ કાલે જે એણે શોટ માર્યા છે, 2-3 શોટ તો એટલા બધા ખતરનાક હતા. જે સ્ટોક્સને જે બેક ટુ બેક એણે સામે જ શોટ માર્યો છે, ટેરિફિક શોટ. એમાં જો કોઈને વાગ્યું તો કોઈ માથું ફૂટી જાય એવો ખતરનાક શોટ. અને જે સિક્સર્સ મારી છે, અને ક્યાં અને પડી જાય છે અને સિક્સ મારે છે, એની પોતાની સ્ટાઇલ છે. બટ વોટ એવર શોટ્સ ઇઝ પ્લેઇંગ ઓન ધ ઓન સાઇડ, એટલે કે મિડ વિકેટ, મિડ ઓન, મિડ ઓફ, કવર્સ, આ બધી જગ્યાએ જે શોટ્સ રમે છે તે આ સો પાવરફુલ. હું ખાલી એક જ શોટની વાત નથી કરતો, વિચ પ્લેસ એ પડી ગયા પછી જે લેગ સાઈડમાં સ્ક્વેર લેગ ને ફાઇન લેગની એરિયામાં રમે છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ દેટ. એ પણ એના શોટ જબરજસ્ત છે, બિકોઝ ઇટ ગિવ્સ યુ રન. બટ ધ કોન્ફિડન્સ ઇઝ કે એના ડ્રાઇવ્સ તમે જુઓ, સીધા ડ્રાઇવ્સ તમે જુઓ, તમે એની સિક્સર્સ જુઓ, તો ઇટ ઇઝ ગોઈંગ ઓલ પરફેક્ટલી રાઇટ ફ્રોમ ધ મિડલ ઓફ ધ બ્લેડ. તમારો કોઈ પણ શોટ મિડલ ઓફ ધ બ્લેડ આવવો જરૂરી છે. આઈ થિંક દેટ ઇઝ વોટ હેઝ બીન ડન સો ફાર. હું માનું છું કે બહુ મોટામાં મોટી સિદ્ધિ રિષભ પંતની બી છે, બિકોઝ કારણ કે એની 7મી સદી એની થઈ છે. અને બીજું કે બિંગ એ વાઇસ કેપ્ટન, તમે વિચાર કરો કે એક ટીમનો કેપ્ટન પણ સેન્ચુરી મારે છે, વાઇસ કેપ્ટન પણ સેન્ચુરી મારે છે. આવી ગૌરવગાથા બહુ ઓછી ચર્ચા કરવાની આવે છે. તો હું માનું છું કે 3 તો સેન્ચુરી થઈ. તો ક્યાંક ઇંગ્લેન્ડની બોલિંગ નબળી છે કે એ બધી વાત બીજી છે, પણ તમે રમો તો છો મેદાન ઉપર જ, એટલે ત્યાં આગળ તમે જેટલું પરફોર્મ કરો છો અથવા તો રન્સ બનાવો છો, દેટ મેટર્સ. એટલે શુભમન ગિલ, યશસ્વી અને રિષભ પંત, આઈ થિંક ઇંગ્લેન્ડના બોલરોને ધોળા દિવસે તારા બતાવી દીધા લોકોએ. અશોકભાઈ, આપણે બીજા દિવસની ચર્ચા કરી રહ્યા છીએ, લાઈવ સ્કોર આપણે કહ્યો, પરંતુ આપણે હવે પહેલા દિવસની વાત કરીએ તો પહેલા દિવસે 3 વિકેટ સાથે 359 રનનો સ્કોર જે જોવા મળ્યો તે કેટલો સારો અને કેટલો સમૃદ્ધ કહી શકાય. સી, બહુ અગત્યની વાત છે કે તમે અત્યારે તમને એક ચાન્સ મળે છે. નોર્મલી શું હોય છે કે આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ કે ટેસ્ટ મેચની અંદર ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવાની હોય અને મોટો સ્કોર લાવીને સામેની ટીમને ભીસમાં લેવાની. પણ વાદળછાયું વાતાવરણ હતું, એટલે બેન સ્ટોક્સે એની બોલિંગ ઉપર ભરોસો રાખ્યો કે ભાઈ સ્વિંગ થશે બોલ, અને હું મારા બોલર જો વિકેટ લે તો ભારતને હું સસ્તામાં ઓલ આઉટ કરી શકું. શરૂઆતના તબક્કામાં લાગ્યું, પણ ત્યારબાદ વિકેટ જે છે એ ઇઝી થઈ ગઈ રમવા માટે. અને જે રીતે પરિસ્થિતિ બની એ પરિસ્થિતિમાં પણ આ પરિસ્થિતિમાં ભારતના ખેલાડીઓ આક્રમક રમત રમ્યા. દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. તમે ઘણી એવી મેચો જોઈ છે સાંજ પડે 250 રન માંડ થતા હોય, પણ આ જે 350, 359 સમથિંગ સ્કોર થયો, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને આનાથી 2 વસ્તુ બને છે. એક તો તમે ટેસ્ટ મેચ ક્રિકેટને જીવંત રાખો છો, કારણ કે તમે જો ફાસ્ટ રમશો, થોડોક લોકોને ચામ આવશે ક્રિકેટનો, તો જ લોકો જોવા આવશે. અને હવે જ્યારે 2027 પછી એ લોકો 4 દિવસની ટેસ્ટ મેચ કરવાનું કરી રહ્યા છે, આઈ થિંક આ જો આટલું ફાસ્ટ રમાશે તો આઈ થિંક દેટ ઇઝ પોસિબલ. બીજી મહત્ત્વની વાત કે ભાઈ ટેસ્ટ મેચનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ પહેલાં કરતાં અલગ છે. એટલે અહીંયા આગળ તમારે રન્સ બનાવવો પણ જરૂરી છે, સાથે સાથે ટેસ્ટ મેચ ક્રિકેટ લોકો જોવા આવે એવું વાતાવરણ. કારણ કે બધા નહોતું, ઇવન ઘણા દિગ્ગજોએ કહ્યું કે વિરાટ કોહલી વગર તો પ્રેક્ષકોને પણ જોવાની મજા નહીં આવે. પણ આ 3ની બેટિંગ જોયા પછી હું માનું છું કે હવે લોકો ટેસ્ટ મેચ જોવા આવશે, શુભમન ગિલની બેટિંગ જોવા આવશે, યશસ્વીની બેટિંગ જોવા આવશે, પંતની બેટિંગ જોવા આવશે, બિકોઝ એ ગ્રેવિટી દેખે છે બેટિંગમાં. આઈ થિંક ઇટ્સ ઓલ ડન વેલ. 359નો સ્કોર બહુ જ સારો કહી શકાય ને તમારી પાસે બાકી બધી વિકેટો 7 વિકેટો હાથમાં હતી. ગ્રેટ સ્કોર. અશોકભાઈ, આપણે સ્કોરની વાત કરી, 3 આપણા ધુરંધર
ક્રિકેટરોની વાત કરી, બેટર્સની વાત કરી. હવે અત્યાર સુધી જે લંચની રમત રમાઈ તો કેવી રહી ગિલ અને પંતની એપ્લિકેશન? સી તમે જ્યારે 454 રન 6 વિકેટે આપણે જે વાત કરી ત્યારે, તો આઈ થિંક એક તો સેચ્યુરાઇઝેશન પોઈન્ટ ક્યાંક તો આવવાનો છે. એ એવો છે કે ભાઈ તમે થાકી જાઓ, ટાયર્ડ થઈ જાઓ, થોડાક શું કહેવાય એને સ્લોક થઈ જાઓ. અહીંયા તમે જુઓ જે રીતે બશીરની બોલિંગમાં શુભમન ગિલ આઉટ થયા. પહેલાં બશીરે બોલ નાખ્યો, હી ટ્રાઈડ ફોર સ્વીપ, હી વોઝ નોટ એબલ ટુ ડુ ઇટ. 2 કે 3 બોલ એવા ગયા કે જ્યાં શુભમન ગિલ થોડા વોઝ નોટ કમ્ફર્ટેબલ. એને એમ લાગ્યું કે યાર લેટ મી હિટ 6 નાઉ, અને હી વેન્ટ ફોર ધ શોટ્સ વિધાઉટ કમિંગ ઇન ટુ ધી લાઇન ઓફ ઇટ, અને હી પેડ ધ પેનલ્ટી. એટલે ત્યાર પછી રિષભ પંત પણ આઉટ થયા, અને ત્યાર પછી જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ 6 વિકેટના ભોગા એટલા રન થયા. અહીંયા આગળ પરિસ્થિતિ ભારત માટે બહુ કન્ડ્યુસિવ છે. કન્ડ્યુસિવ ઇન ધ સેન્સ કે પહેલાં એમ હતું કે ભાઈ આજે સારો એવો સ્કોર બને અને આ બધા બેટ્સમેનો થોડું લાંબુ રમે, પણ એ થયું નથી. એટલે રિષભ પંત પણ આઉટ થયા છે, ત્યાર પછીના બેટર્સ પણ આઉટ થયા છે. તો 6 વિકેટો લંચ સુધી છે, અને હું નથી માનતો કે કોઈ ડેક્લેરેશન આવે, કારણ કે જ્યાં સુધી સ્કોર આપણો ભારતનો થશે ત્યાં સુધી આજના દિવસમાં સ્કોર કરશે, અને એક સારો સ્કોર જો મૂકી શકીએ આપણે, અને એ સારા સ્કોરની સાથે સાથે જો પહેલાં જ્યારે પેલા લોકોની ઇંગ્લેન્ડની બેટિંગ આવે, તો એ બેટિંગ વખતે જો તમે સારી રીતે વિકેટો શરૂઆતમાં 1 કે 2 વિકેટો લઈ શકીએ, આઈ થિંક વી શુડ એબલ ટુ ડૂ દેટ. એટલે અત્યારના તબક્કે હું માનું છું કે જે રીતે બેટ્સમેન રમી રહ્યા છે, લંચ ટાઈમ છે, લંચ પછી જ્યારે મેચ શરૂ થાય ત્યાર પછીની સ્થિતિ કેવી છે એ પણ જોવાની. કારણ કે ઓબ્વિયસ છે કે જે આ ખેલાડીઓ આઉટ થઈ ગયા છે, ત્યાર પછી તમારી પાસે નવા ખેલાડીઓ તો છે નહીં, જે કંઈ રમવાના છે એ જ રમશે. એટલે એક ઇનિંગ કેટલા રનથી પતે છે એના ઉપર કઈ રીતે મેચ આગળ જશે. નોર્મલ કેસની અંદર ટેસ્ટ મેચમાં મેં કહ્યું એ પ્રમાણે પહેલાં મોટો સ્કોર મૂકી દે અને પછી પાછળની 2 ઇનિંગ એ લોકોને રમાડે અને એ લોકોને દબાણમાં લાવે. તો અહીંયા આગળ એક સ્કોર એવો બન્યો છે આપણી પાસે, વી આર ઇન અ કમ્ફર્ટ ઝોન નાવ, બટ વી શુડ હેવ ટુ સ્ટ્રેચ અપ ટુ હજુ બીજા 100-150 રનની જરૂર છે કે જ્યાં એમ કહી શકીએ કે હા હવે આપણે ઇંગ્લેન્ડને દબાણમાં લાવી શકીએ. ઇફ વી આર એબલ ટુ ગેટ દેટ તો સારી વસ્તુ છે. પણ તે છતાંય અત્યારની સ્થિતિમાં એક તો સંતોષ વ્યક્ત કરવો પડે કે આપણા એક અહીંયા બહુ જ ખરાબ ઘટના બની એ પણ કહું કે 2 ડેબ્યુ કરનાર ખેલાડી, બહુ જ આશાસ્પદ ખેલાડીઓ, એ બંને 0 રનમાં આઉટ થયા. એ બહુ જ મોટી એક બેકફૂટ ઉપર જવાનો વારો કે ભાઈ આ ખેલાડીઓ, યાદ છે હમણાં જે ટ્વીટની વાત ચાલતી હતી કે 8 વર્ષ પછી ફરી એકવાર કરુણ નાયર ટીમમાં આવ્યા છે. 8 વર્ષ પહેલાં તે વખતે ક્યાંક ને ક્યાંક એમણે એવું ટ્વીટ કર્યું હતું 2-3 વર્ષ પહેલાં કે ક્રિકેટ મને એક મોકો આપી દે એમ. તો એટલું બધું સેન્ટિમેન્ટલ એ વાક્ય છે, અને એ મોકો જ્યારે આપ્યો તમે મોકો લઈ શક્યા નહીં. ઓફકોર્સ ઇટ ઇઝ ધ ફર્સ્ટ મેચ ને ફર્સ્ટ ઇનિંગ છે એની, એટલે હજુ લોંગ વે ટુ ગો. બટ ધ ફેક્ટ ઇઝ જો તમે પરફોર્મ નહીં કરો તો ટીમમાં રહી નહીં શકો. આ અગત્યતા એ પણ વસ્તુ વિચારવી પડે કે ધેર આર પ્લેન્ટી ઓફ પીપલ વેઇટિંગ આઉટસાઇડ. એટલે અહીંયા આગળ સાંઈ સુદર્શન અને કરુણ નાયર બંનેને બીજી ઇનિંગ જો રમવાની આવે તો દે શુડ ડિલિવર, ઓર ઓન ધ સેકન્ડ ટેસ્ટ મેચ આઈ થિંક દે શુડ સ્કોર રન્સ. અધરવાઇઝ આ કોમ્પિટિશનમાં બહુ તકલીફ પડી શકે એવું છે. અશોકભાઈ, આપણે ફોર્મેટની વાત કરી, T20 અને સાથે ટેસ્ટ મેચની વાત કરી, IPLની પણ આપણે વાત કરી છે. તો સૌથી પહેલાં ટેસ્ટ મેચની અંદર વાત કરવામાં આવે તો પાર્ટનરશિપનું એક અલગ જ મહત્ત્વ રહેલું છે, અને ખાસ કરીને રાહુલ યશસ્વી સાથે યશસ્વી ગિલ અને પંતની ભાગીદારીઓ કેવી રહી, તો સામે બીજી તરફ એન્ડરસન અને બ્રોડ વિનાની ઇંગ્લિશ બોલિંગ વામણી લાગી છે તેવું કહી શકાય. હું સેકન્ડ ક્વેશ્ચનને પહેલાં જવાબ આપીશ કે ભાઈ why Anderson is required, why Broad is required, because they have that ability to bowl that terrific bowling, એના સ્વિંગ છે, એમની હાઇટ પણ કેટલી સરસ હતી, એટલે હી યુઝ ટુ બોલ. અને એટલા માટે તો સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર આ ટ્રોફી રમાય છે. એટલે તમારા દિગ્ગજ ખેલાડી ના હોય, આજે જેમ આપણે ભલે આ તો સારું રમી ગયા, નહીંતર આપણે એમ કહેત કે ભાઈ વિરાટ કોહલી, રોહિત શર્મા નહોતા એટલે આપણો સ્કોર ના થયો. દિગ્ગજ ખેલાડીની ખોટ ક્યાંક તો પડે છે, ક્યારેક તો પડે છે. અત્યારના તબક્કે જે બોલિંગ લાઇનઅપ એક્સેપ્ટ બેન સ્ટોક્સ, એની બોલિંગ સુપર હતી, એમાં કોઈ સવાલ નથી.
પણ બાકીના જે બોલર્સ છે દે વર નોટ અપ ટુ ધ માર્ક. એ એટલો સારી જેને કહેવાય કે બોલિંગ ના કરી શક્યા કે ભારત ઉપર પ્રેશર આવે. ઇવન યંગસ્ટર્સ અથવા તો પહેલી વાર પ્રવાસે આવેલા જે ખેલાડીઓ જોરદાર રમી ગયા. તો ક્યાંક ને ક્યાંક બેન સ્ટોક્સની બોલિંગ એક સારી ગણાય અને જે બે ખેલાડીઓ છે એનો ચોક્કસ તમને ખોટ તો એની પડી છે. બીજી તમે વાત કરી પાર્ટનરશિપની. કોઈ પણ ક્રિકેટમાં પણ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ ઇઝ ઓલવેઝ ઓન પાર્ટનરશિપ્સ. તમે સિંગલ એક જણ સેન્ચુરી મારે તો શું થવાનું? પાર્ટનરશિપ ના બને તો કંઈ કામની નહીં સેન્ચુરી. યુ રિક્વાયર દેટ. 209 રનની પાર્ટનરશિપ, 301 બોલ તમે રમ્યા, દેટ ઇઝ કોલ્ડ એ પાર્ટનર. થિકનેસ ઓફ પાર્ટનરશિપ. તમે જોરદાર સનાસન બોલિંગ આવતી હોય અને એમાં તમે 91 રનની પાર્ટનરશિપ કરો ઓપનિંગ બેટ્સમેન તરીકે, દેટ ઇઝ કોલ્ડ એ પાર્ટનરશિપ. અને જેવો તમે 91 રનની પાર્ટનરશિપ કરી, ઇટ મીન્સ કે તમે બોલની ઉપર જે ચમક હતી એ ચમકને દૂર કરવામાં સફળ થયા, સો દેટ યોર અધર બેટ્સમેન કેન પ્લે કમ્ફર્ટેબલી. ત્યાર પછીની જે પાર્ટનરશિપની વાત કરી ગિલની, યશસ્વીની 129 રન્સ, અગેન ટેરિફિક પાર્ટનરશિપ. અને એની તમે જો 164 બોલમાં 129 રન અને રન્સ પણ એટલે એવરેજ પણ સારી. અને ત્યાર પછી 209, 301માં. આઈ થિંક આ 3 પાર્ટનરશિપના કારણે અત્યારે ભારત આ સ્થિતિમાં છે કે જે સ્થિતિ ઉપરથી એક જીતવાનો એ વિચાર કરી શકે કે આપણે જીતી શકીએ એમ છીએ. આગળ ઉપર ખેર ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, જીતી શકીએ કે નહીં એ તો પછી ખબર પડશે. પણ પહેલી ઇનિંગ છે, પહેલી ઇનિંગમાં પહેલો દિવસ બહુ સરસ ગયો છે, બીજો દિવસ અત્યાર સુધી સારો ગયો છે. આખો દિવસ જો પસાર સારી રીતે થાય અને બેટર્સ સારો સ્કોર મૂકે, આઈ થિંક વી શુડ એબલ ટુ ગ્રીપ ધીસ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ. કારણ કે આ ટેસ્ટ મેચ એવી છે કે જે આવી તક એ ફરી નહીં મળે. એટલા માટે હું કહું છું કે ફરી તમે બેટિંગ પહેલી ના પણ કરતા હોય, કોઈ બીજી ટીમ બેટિંગ કરતી હોય, ઇંગ્લેન્ડ કરતું હોય, તો આજે જે તક મળી છે એ તકને ક્યાંક ને ક્યાંક એન્કેશ કરી લેવાની ગોલ્ડન તક એ શુભમન ગિલને ઉપાડી લેવાની છે. અને એ તકમાં ઇફ હી ઇઝ એબલ ટુ વિન ધીસ મેચ તો એની ડેબ્યુ મેચ કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં એ વિજય મેળવે એવું કહેવાશે. તો જોરદાર બેટિંગ, જોરદાર પાર્ટનરશિપ, ઇંગ્લેન્ડની ધરી પર જોરદાર પરફોર્મન્સ. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.